હેલો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 2 થી આપણે સ્ટાર્ટ કરશું. પ્રશ્ન આપણો છે પ્રદેશ અને વિસ્તાર શોધો. તો હું મિત્રો પહેલા એક તમને વસ્તુ ક્લિયર કરવા માંગુ છું કે પ્રદેશ કેને કહેવાય. જે આપણે અત્યારે શીખ્યા હતા કે આગળની કિંમત પ્રદેશ છે, પણ બીજી રીતે એવું કહેવાય કે જે તમને વિધેય આપ્યું હોય એની અંદર તમે જે કિંમત મૂકી શકતા હો એને પ્રદેશ કહેવાય. હવે આપણો પ્રશ્ન એ છે કે વાસ્તવિક વિધેય માટે કીધું છે પ્રદેશ, એટલે આપણે મૂકવાની કિંમત છે વાસ્તવિક સંખ્યાઓ મૂકવાની છે. એટલે વાસ્તવિક સંખ્યાઓ જે છે એ બધી કઈ છે તો h belongs to r. r નો પ્રદેશ થઈ ગયો. મતલબ r વાસ્તવિક સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા મૂકી શકાય. હવે આપણે એવું કીધું છે કે માનાંક x અને આગળ માઈનસ. તો મિત્રો અત્યારે તમે એવું શીખેલા પહેલા કે માનાંકનો જવાબ હંમેશા ધન હોય છે. આ શીખેલા તમે? આના હવે હું થોડું વધારે ડીપમાં શીખીશું, અત્યારે જરૂર નથી. તો માનાંકનો જવાબ હંમેશા greater equal to 0 હોય. ધન એટલે આપણે greater than 0 કહી શકીએ. ધનને સંખ્યાની ભાષામાં કહેવાય. અને બીજું કે 0 આવી શકતો હોય તો આમ લખવાનું, અને 0 ને આપણે ગણવો ન હોય તો આમ લખવાનું, રાઈટ? તો માનાંક x greater equal to 0 છે અને એની આગળ માઈનસ લગાડી દઈએ તો લેસ ધેન equal to 0 થઈ જાય. મતલબ કે માઈનસ ઓફ માનાંક x નો જવાબ 0 કરતા નાનો આવે. હવે મિત્રો સંખ્યા રેખા જે છે એ તમે શીખી ગયેલા છો. સંખ્યા રેખાની અંદર વચ્ચે 0 હોય, આગળ 1 2 3 4 કન્ટિન્યુ હોય, અહીંયા -1 -2 -3 આ રીતે કન્ટિન્યુ હોય. તમને રિપીટ કરાવો, સંખ્યા રેખામાં વાસ્તવિક સંખ્યાઓ છે એમાં 0 વચ્ચે હોય, આગળ બધી ધન સંખ્યા હોય, પણ આગળ ઇન્ફિનિટિવ સુધી હોય. અને આ ઇન્ફિનિટિવ જે છે 1 2 3 4 5 6 7 8 9 10 એમ બોલતા જ જાઓ તો આગળ એન્ડમાં ઇન્ફિનિટી આવે. તો મિત્રો આપણે આ ઇન્ફિનિટી જોઈ નથી. એ અંજારમાં આવે છે આગળ જતા, કે આગળ જતા ભુજમાં આવે છે, કે આગળ જતા માંડવીમાં આવે છે, આપણને ખબર નથી. એટલે ઇન્ફિનિટિવ જે છે ને એ ખાલી બોલવા માટે છે મિત્રો, લખવા માટે આપણે એને ક્યારેય ગણવાનું નહીં. આ ઇન્ફિનિટિવ જે છે એના પછી આ ઓપન રાખવાનો, ક્લોઝ ઇન્ટરવલ નહીં રાખવાનો ક્યારે પણ. અને તેવી રીતે લેફ્ટ સાઈડમાં જાઓ તો -1 -2 -3 કન્ટિન્યુ માઇનસ ઇન્ફિનિટી આવે, રાઈટ? તો આપણે 0 કરતા નાનો જવાબ એટલે વિસ્તાર શું થયો તો માઇનસ ઇન્ફિનિટી. 0 થી લેફ્ટ સાઈડમાં જાઓ તો છેલ્લે શું આવે માઇનસ ઇન્ફિનિટી થી 0. હવે 0 નો જવાબ ગણવાનો છે, કેમ કે આનો જવાબ 0 આવી શકે છે, પણ માઇનસ ઇન્ફિનિટી તો ક્યારે આપણે ગણવાની નહીં. એટલે આપણે આને વિરુદ્ધ અંતર રાખ્યો અને આપણે સરુદ્ધ અંતર રાખ્યો. તો આ ડિફરન્સ છે. ઓકે, હવે બીજો પ્રશ્ન મિત્રો, આમાં પણ આપણે પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવાનો છે. તો પ્રદેશ કેને કહેવાય કે જે કિંમત મૂકી શકાય એને પ્રદેશ કહેવાય. જેમ કે અહીંયા હું 1 મૂકું તો 9 - 1 એટલે 8 થાય, 8 નું રૂટ નીકળે. 2 મૂકું તો 2 નો વર્ગ એટલે 4, 9 - 4 એટલે 5, 5 નું વર્ગમૂળ નીકળે, કેમ કે વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે, બધું શક્ય છે. પણ જો હું x ની જગ્યાએ 5 મૂકું તો 9 - 25 નો વર્ગમૂળ એટલે કે રૂટમાં -16 આવે. તો મિત્રો માઇનસ નું વર્ગમૂળ હોય નહીં, શક્ય નથી. ધ્યાન રાખજો, તમે કદાચ પેલા બોલી ગયા હોય કે માઇનસ નું વર્ગમૂળ માઇનસ, ના, માઇનસ નું વર્ગમૂળ શક્ય નથી. તો અહીંયા આપણે 5 મૂકવા ત્યાં ખોટું પડ્યું, એટલે પ્રદેશમાં 5 ન ગણે. તો શું રીત શું કરવાની? તો પ્રદેશ માટે આપણે એવું કહેવાનું કે રૂટ ની અંદર હંમેશા ધન સંખ્યા હોય. એટલે તમે લખશો 9 - x² greater equal to 0. આ પ્રદેશ વધારે રીત બતાવું તમને. તેથી 9 greater than or equal to x મેં આને અહીંયા લીધા છે. હવે એક કામ કરો તો x ને આગળ રાખું, 9 ને પાછળ રાખું, તો આ નિશાની બદલાઈ લાવો. x નો વર્ગ 9 કરતા નાનો છે મિત્રો, એ વ્યાખ્યા આવશે. એનો મતલબ એમ થાય કે x ની કિંમત -3 અને 3 ની વચ્ચે છે. આ એક સૂત્ર છે કે -3 અને 3 ની વચ્ચેની કોઈ પણ તમે કિંમત મૂકશો તો એનો વર્ગ એ હંમેશા 9 કરતા નાનો આવશે. આ એક સૂત્ર છે જે આપણે આગળ ભણ્યા છે, આપણે પછી શીખવાના છે, એટલે અત્યારે તમને નહીં સમજે, પણ આ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો. તો મિત્રો આ એનો પ્રદેશ થઈ ગયો. પ્રદેશ થઈ ગયો -3 થી 3. તમે આમ ચેક કરી શકો છો કે આની અંદરની કોઈ પણ કિંમત તમે મૂકશો તો સાચું છે, પણ 3 ની બહાર તમે 3.1 પર લેશો ને તો આ રૂટનો જવાબ ઋણ આવશે, જે શક્ય નથી. એટલે આ એનો પ્રદેશ થઈ ગયો. હવે આપણે વિસ્તાર લખવાનો છે. વિસ્તાર લખવા માટે આપણે આ જ કિંમત ત્યાં મૂકવાની. એટલે આપણી પાસે કિંમત કઈ છે તો -3 થી 3 છે મિત્રો. આ જ કિંમત છે. એનો વર્ગ કરો તો આ સ્ટેપ આવે, x² લેસ ઇક્વલ ટુ 9. હવે મિત્રો આપણી પાસે 9 વચ્ચે x² છે, તો આ x² ઓછા લેસ ધેન 9 છે. એનો મતલબ શું થાય કે 9 - x² છે ને એ હંમેશા greater equal to 0 આવશે.
જે ખ્યાલ આવે છે. ઓકે ને 9 - x² કેવો આવશે ગ્રેટર ઇક્વલ ટુ 0. આપણે એને ગણતરી કરીને બતાવીએ. જુઓ x² ની આગળ માઈનસ છે તો આને આપણે માઈનસ વડે ગુણી નાખીએ. તો આ છે ને માઈનસ વડે કોઈ પણ ગુણીએ ત્યારે નિશાની બદલાય છે મિત્રો. તમે એક એક્ઝામ્પલ આપો. એક આ 3 છે અને આ 5 છે. તમને ખબર છે કે 3 કરતા 5 મોટું હોય અને આ નિશાની આ રીતે ડબલ સાઈડની આવે જેમાં સિંહનું મોઢું 5 બાજુ ખુલ્લું એવું તમે કહી શકો. રાઈટ છે. હવે આને તમે માઈનસ વડે ગુણો તો -3 અને -5 અને માઈનસ વડે ગુણશો તો મિત્રો ખબર છે ને આ મોટું હોય એટલે કે આ સિંહનું મોઢું આ બાજુ ખુલી ગયું. એટલે મતલબ એ થયો કે માઈનસ વડે ગુણીએ ત્યારે નિશાની હંમેશા બદલાય જ. તો આપણે માઈનસ વડે માટે ગણ્યું કે x ની આગળ માઈનસ છે તો નિશાની બદલાય. આ રીત છે. આપણે ભવિષ્યમાં આગળ બહુ શીખવાના છે આપણે. હવે મિત્રો આગળ 9 છે તો આપણે 9 વડે 9 ઉમેરી દઈએ. તો માઈનસ સોરી 9 ઉમેરી તો 9 - x² ગ્રેટર ઇક્વલ ટુ 9 - 9 એટલે કે 9 - x² કેટલા થઈ ગયા ગ્રેટર ઇક્વલ ટુ 0. તો 9 - x² નો જવાબ શું આવે 0 કરતા મોટો આવે. તો વિસ્તાર શું થઈ ગયો તો તમે જોઈ શકો છો કે 0 કે 0 કરતા મોટો એટલે 0 થી તમે રાઈટ સાઈડમાં જશો તો વિસ્તાર થઈ ગયો 0 થી ઇન્ફિનિટી. એમાં 0 ગણવાનો પણ ઇન્ફિનિટી તો ક્યારેય ગણતી નથી. તો આ હતો વિસ્તાર. હવે આપણે આગળનો પ્રશ્ન તો બહુ સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 2 માં 1 2 કર્યું આપણે. ક્વેશ્ચન નંબર 3 એમાં થર્ડ ક્વેશ્ચન fx equal to 2 આ બધા કદાચ નંબર કદાચ મારા મિસ્ટેક હોઈ શકે છે. તમે જોઈ લેજો. fx બરાબર 2x - 5 છે અને આપણને આ ત્રણ કિંમતો શોધવાની છે. તો મિત્રો f0 એટલે x ની જગ્યાએ 0 મૂકવાનો. અહીંયા તમે 0 મૂકો તો 2 બ્રેકેટ 0 - 5 એટલે આપણો જવાબ શું આવ્યો -5. પછી છે f7 અહીં મૂકો એટલે 2 અને 7 - 5 એટલે 14 - 5 એટલે 9. ત્યાર પછી -3 મૂકો અહીંયા તો 2 બ્રેકેટ -3 - 5 એટલે જવાબ આવ્યો -6 - -5 એટલે -11. તો આવું એક સિમ્પલ વસ્તુ હતી. હવે ક્વેશ્ચન નંબર 3 છે. એમાં TC લખો T બ્રેકેટ C = 9c/5 + 32. તો આપણે સેલ્સિયસ માંથી ફેરનહીટ અને ફેરનહીટ માંથી સેલ્સિયસ માં ટેમ્પરેચર માપવાનું હોય એવું એક સૂત્ર હતું. તમારે સાયન્સમાં કે ફિઝિક્સમાં આવશે આવું સૂત્ર. એટલે આ સૂત્ર છે. આપણે મતલબ થઈ જશે શું છે આપણને એવું કીધું કે T0 શોધો તો આપણે C ની જગ્યાએ 0 મૂકવાના. અહીંયા 0 મૂકી દેશો તો 0 + 32 એટલે આન્સર આવ્યો 32. ત્યાર પછી T 28 જોઈએ છે એટલે C ની જગ્યાએ 28 મૂકો. હવે 9 અને 28 નો ગુણાકાર કરો તો મિત્રો 9 અને 28 નો ગુણાકાર 252 થશે વત્તા 5 ના લસા લ્યો તો 5 × 10 5 × 15 ને 16 એટલે 160/5 આનો ટોટલ કરશો તો મને લાગે છે ત્યાં સુધી 412/5 આ થઈ ગયો T 28. ચલો કિંમત મૂકી છે મિત્રો બીજું કઈ નથી કર્યું. હવે T - 10 થઈ જાય છે તો C ની જગ્યાએ -10 મૂકો તો 9 બ્રેકેટ -10 / 5 + 32 આ કેન્સલ કરો તો -18 + 32 કુલ 5 ઉડે અને -18 + 32 એટલે લગભગ થઈ ગયા 14. ત્યાર પછી ચોથો પ્રશ્ન TC બરાબર 212 છે. તો TC માં આપણે C શોધવાનું છે એટલે TC એટલે આગળ 212 મૂકી દેશો. અહીંયા જ 212 TC = 9c/5 + 32. 32 ને મિત્રો આપણે અહીંયા લઈ લઈએ તો 212 અને એમાંથી આપણે 32 બાદ કરીએ 32 અહીં લઈએ તો એ આવશે 180 = 9c/5. આપણને મિત્રો C જોઈએ છે તો C = 180 × 5/9 જે તમને ગણતરી આવડે છે. આ ગેટ કટ કરશો તો 9 અને C = 100. આ છે આપણો આન્સર. બહુ સિમ્પલ પ્રશ્ન હતા આપણને. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 છે એમાં વિસ્તાર શોધવાનો છે. હવે મિત્રો આ ત્રણ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે JEE લેવલમાં. આમાં આપણને દરેકમાં x = r આપ્યું છે. તો તમે મિત્રો ફરીથી તમને નંબર લાઈન સમજાવવી પડશે કે નંબર લાઈન એટલે આપણે જે શીખીએ છીએ એ પ્રમાણે કે વચ્ચે 0 હોય
1 હોય, 2 હોય, 3 હોય, કન્ટિન્યુ હોય, આ રીતે હોય -1 -1. આ તમને જરા ફરી નોલેજ આપો છો કે આપણને જે સંખ્યાઓ દેખાય છે આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. બધી ધન, બધી ઋણ અને 0. આ બધી સંખ્યાઓ પૂર્ણાંક છે. પણ આમાં જ આપણે વાસ્તવિક સંખ્યાઓ જો ગણવાની હોય તો આ સંખ્યાઓ તો ખરી છે, પણ આની અંદર જે કિંમતો આપણને દેખાતી નથી એ બધી સંખ્યાઓ ગણવાની. હવે તમે કહેશો તમે શું નથી દેખાતું? તો મિત્રો 2 અને 3 ની વચ્ચે તમને શું દેખાય છે? કંઈ જ નહીં. 2 અને 3 પૂર્ણાંકો છે, એની વચ્ચે શું દેખાય? કંઈ જ નહીં. તો 2 અને 3 ની અંદર અનંત કિંમતો હોય, મતલબ કે હું તો એવું કહીશ કે કિંમતોનો સમંદર ભરેલો છે, દરિયો ભરેલો છે 2 અને 3 ની વચ્ચે. 2 અને 3 ની વચ્ચે તમે આખો દિવસ કિંમતો બોલશો તો પણ નહીં બોલાય, એટલી બધી કિંમતો છે, અનંત કિંમતો. કઈ કિંમતો? 2.1, 2.15, 2.50, 2.70, 2.72, 2.60, બધી કિંમતો અનંત. તો આ બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓમાં ગણાય મિત્રો, 2 અને 3 ની વચ્ચેની. તો પૂર્ણાંક સંખ્યાઓ જે દેખાય છે અને વાસ્તવિક સંખ્યાઓ એટલે આ દેખાય છે એ સિવાયની પ્લસમાં અંદરની અપૂર્ણાંક બધી સંખ્યાઓ, રૂટ હોય, અપૂર્ણાંક હોય, બધું જ અંદર આવી જાય, કોઈ વસ્તુ બાકી ન રહે વાસ્તવિક સંખ્યાઓ પર, રાઈટ? તો આ હતું 8. તો 8 ના જવાબ આપણે શોધવાનો હોય ત્યારે થોડું વિચારવાનું. હવે જુઓ, fx બરાબર 2 - 3x છે, એમાં x belongs to r લખ્યું છે, ઓકે? અને x ની કિંમત ધન છે. તો આપણે મિત્રો એ લખીએ કે x ની કિંમત ધન કીધું છે, x > 0 આપ્યો છે એ પ્રમાણે, તો x ની આગળ -3 છે, તો -3 વડે ગુણી નાખીએ. અને 0 થાય ને -3 વડે ગુણી, પણ મિત્રો નિશાની બદલાઈ જાય. હવે આગળ 2 છે, તો મિત્રો તમે 2 એમાં ઉમેરી દો, તો 2 - 3x અને 0 + 2. આમાં શું કર્યું? 2 એમાં ઉમેરી દીધું. તો 2 - 3x આપણો પ્રશ્ન થઈ ગયો છે, તમે fx કહો છો, fx ની કિંમત 2 કરતા નાની થઈ. તો મિત્રો 2 કરતા નાની કિંમતો આપણે લેવાની હોય તો તમે કઈ ગણશો? 2 કરતા નાની કિંમતો, 2 કરતા નાની કિંમતો. આ તો જે હું લખું છું 2 - 3x, 2 કરતા નાની કિંમતો લેવાની છે આપણે. તો 2 કરતા નાની કિંમતો એટલે 0 થી 2. એટલા માટે કે x ની કિંમત આપણે ભલે 0 કરતા કોઈ પણ મોટી લેવાની છે, પણ તમે જો લેશો અને મૂકશો અહીંયા તો આપણે જવાબ મળવાનો છે ને એ ઋણ પણ મળી શકે. તમે ધારો કે x ની કિંમત 0 કરતા મોટી કોઈ પણ લઈ લો, ધારો કે 5 જગ્યાએ, તો 5 મૂકશો તો 2 + 15 એટલે -10, તો ઋણ જવાબ તો આવી શકે ને. એટલે 0 2 કરતા નાની ખરી, પણ ક્યાં સુધી? તો -2. તો આ એનો વિસ્તાર થઈ ગયો. 2 કરતા નાની પણ ક્યાં સુધી? 2 થી આપણે અનંત -∞ તરફ જવાનું. ઓકે? હવે આ તમે જે લખો છો એનો વિસ્તાર થઈ ગયો. આમાં તમે ગમે તે કિંમત મૂકશો તો આની અંદર જ જવાબ આવશે. ઓકે? બીજો પ્રશ્ન, fx બરાબર x² + 2 છે. તો મિત્રો તમે જાણો છો કે x² જે છે એ હંમેશા > 0 હોય, એ તો ખ્યાલ જ છે આપણને. તો એમાં +2 કરી નાખો તો x² + 2 જે છે એ હંમેશા 0 + 2 કરતા મોટો થશે, એટલે આ આપણો fx થઈ ગયો. તો fx ની કિંમત > 2 છે, મતલબ કે આપણો વિસ્તાર 2 કે 2 કરતા મોટો થશે. અને 2 કે 2 કરતા મોટો એટલે શું? તો 2 થી ઇન્ફિનિટી. મિત્રો 2 ને ગણવાના છે આ, અને ઇન્ફિનિટી સુધી જવાનું છે, તો ઇન્ફિનિટી આપણે નહીં કરીએ. ત્રીજો પ્રશ્ન, fx બરાબર x છે, જેમાં x belongs to r છે. તો મિત્રો પ્રદેશ શું છે? તો દરેકે ત્રણ પ્રશ્નમાં પ્રદેશ તો belongs to r છે, એટલે વાસ્તવિક સંખ્યાઓ છે. પછી વિસ્તાર શોધવાનો હોય, વિસ્તાર r, તો એમાં આપણે fx લખવાનું છે. તો મિત્રો fx તો x છે અને x તો પાછો r છે, તો વિસ્તાર પણ શું થઈ ગયો? r. કેમ કે આ તો તદ્દન વિધેય છે, તમે જે કિંમત મૂકો એ જવાબ આવશે. ધારો કે તમે અહીંયા 50 મૂક્યા તો 50 જવાબ આવશે, જે r માં આવે. 100 મૂકે તો 100 જવાબ આવશે. -1000 મૂક્યા તો -1000 જવાબ આવશે, જે r માં આવશે. એટલે મિત્રો પ્રદેશ r છે, તો વિસ્તાર પણ. બીજી એક JW માટે એક સરસ મજાની વાત કરું તમને કે સિંગલ x વાળા કોઈ પણ પ્રશ્ન હોય એનો વિસ્તાર હંમેશા r રહેશે. સિંગલ x વાળા વર્ગ છે, સિંગલ x વાળા કોઈ પણ, આમાં પાછું > 0 લખ્યું છે અલગ છે. સિંગલ x ધારો કે આનો વિસ્તાર r રહેશે, ધારો કે તમને પ્રશ્ન પૂછે આનો વિસ્તાર r રહેશે, આનો વિસ્તાર કે છે તો આનો વિસ્તાર પણ r રહેશે, ઇવન આનો વિસ્તાર પણ r રહેશે, ઇવન આનો વિસ્તાર પણ r રહેશે. ખ્યાલ આવ્યો? સિંગલ x આવતો એનો દરેક વિસ્તાર r રહેશે, જે આપણે JW માં વધારે શીખશું. અત્યારે તમને નહીં વધારે ખ્યાલ આવે તો અહીંયા આપણો જે ટોપિક છે સાથે 2.3 એ પૂરો થાય છે, વિધેયનો ટોપિક. હવે આપણે નેક્સ્ટમાં 2.4 સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ.